છું આપણો નિર્મલ સુથાર ને આજે ખાસ હું પહોંચ્યો હતો ડીસા તાલુકાના ભડથ ગામે, જ્યાં ભડથ ગામે રામેશ્વર મહાદેવની તૃતીય જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે અતિ ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું હતું ને આ આયોજનની અંદર ભક્તોના જે ઘોડાપુર ઉમટ્યા હતા અને જે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો છે અને જે હવન અને રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભક્તોના જ્યારે ઘોડાપુર ઉમટ્યા હતા ને આ જે બનાસકાંઠાની અંદર ભડથ ગામે એક ધાર્મિક આસ્થા સાથે ભક્તો અહીંયા ઘોડા ઉમટ્યા હતા ત્યારે તમે જોઈ શકો છો ઘણા એવા વડીલો છે એમના દ્વારા વિશેષ વાતચીત કરીશું કે કેવું અહીંયા એનું આયોજન હતું, શું કહેશો કેવું આયોજન હતું? જે આયોજન તો ગુજરાતભરની અંદર એક ભડથ વાઘેલા જાગીદારોનું ગામ છે અને ધાર્મિક રીતે ગુજરાતમાં જાગીદાર દરબારો પહેલો નંબર આવે ધર્મ માટે, તો એવું ભડથ ગામની અંદર એટલો ન ભૂતો ન ભવિષ્ય એવો કાર્યક્રમ બન્યો, વારંવાર બને છે પણ આ ન ભૂતો ન ભવિષ્યનો જે રામેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ બદલ આખા પંથકની અંદર અને ગુજરાત રાજ્યના લોકો રાજકીય ગણો કે ધાર્મિક અને 3 દિવસ જે સતત કાર્યક્રમ બન્યો છે એમાં આગળના દિવસે અનુપસિંહ વાઘેલા હતા જે વાઘેલા સમાજના પોતે હતા અને વાઘેલા જાગીદારોનું ગામ હતું, તો બહુ સારામાં સારી રીતે એમને લોક સાહિત્યની કરી કથાઓ અને ધર્મ વિશેની વાતો કરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર. 18 વરણ માટે એક યાદગાર પ્રસંગ બની ગયો છે. 18 વરણ માટે એક સારો સંદેશો કહેવાય કે ભારતભરમાં એક ગુંજતું નામ થઈ ગયું અને ભડથ એક જાગીદાર સમાજનું ધાર્મિક ગામ છે અને ખમીરવંતું ગામ છે. અને આ ગામની એક તમને પ્રણાલિકા કહું કે બીજા ગામની જગ્યાઓ તો કોઈને લીધી હોય પણ ભડથ ગામ એવું છે કે કોઈ દરબારના ગામમાં કોઈને જમીન વેચાતી લીધી નથી. એ લોકો એમના ભાઈનો જેટલો પ્રેમ ને ભાવ છે સમશે, તો રામેશ્વર જે મહાદેવ છે એમને ખૂબ પ્રગતિ કરાવે અને ધાર્મિકમય બને એવી મારી શુભેચ્છા. ભોપાલસિંહ નાથુસિંહ ડાભી, વડગામ તાલુકા ભાજપના મંત્રી. ગામના વડીલો છે એમના દ્વારા વિશેષ વાતચીત કરીને પ્રયત્ન કરીશું. શું કહેશો? અમારા ભડથ ગામમાં વાઘેલા સમસ્ત ગામ થઈ અને મોટો આમાં મદદ કરવાનો ચંદ્રગીરી બાપુ અને બાપુના લીધે ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે અને 3 દિવસે અમારો આ પ્રોગ્રામ હતો સુખ શાંતિ પતી ગયો છે અને 1.5 થી 2 લાખ વસ્તી અમારે અહીંયા જમણવાર લીધો છે, પ્રસાદ લીધો છે. રામેશ્વર ભગવાનનો ખૂબ ખૂબ આભારથી અમારે ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી અમારી પ્રાર્થના. શું કહેશો આ જે વિશાળ આયોજન હતું ને વિશાળ આયોજનની અંદર જે શિવશંકર ભોળાનાથના સાનિધ્યની અંદર લાખો ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા, પણ આ ઘોડાપુર જ્યારે ઉમટે છે ત્યારે મોટી જવાબદારી વ્યવસ્થાની બનતી હોય છે, ત્યારે આ વિશાળ આટલું મોટી વ્યવસ્થા રહી છે. આ ગામની અંદર વ્યવસ્થાના ભાગરૂપે સર્વે સમાજના અને સર્વે આખું ગામ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો સર્વનો એક સમથી એક સાથ અને એક સહકારથી આ ગામ સંપીને કામ કરે છે અને આવા કઈ મોટા કામ કર્યા અને રામેશ્વરની આ ગામ ઉપર કૃપા છે કે અહીં ગામમાં કોઈ દાડો વિઘન આવ્યું નથી અને સારામાં સારું કામ સપન થાય છે અને એવા આ ગામને સર્વે સમાજના આગેવાનોને અનુદેના આશીર્વાદ છે.